પાના નંબર 58, સૃષ્ટિના હેડિંગ સૃષ્ટિના સર્જન સમાપનની સમસ્યા. પ્રશ્નકર્તા: ભગવાન આ જીવરૂપી જગત ક્યારે સમેટી લેશે અને એ વખતની સ્થિતિ કેવી હશે? દાદાશ્રી: ભગવાન આ જગત સમેટવાને શક્તિમાન જ નથી, ઉલટા ભગવાન જ આ જગતમાં ફસાયા છે. તે છૂટવા માટે ફર્યા કરે છે. ફસાયા છે. હવે આવું બોલે ને, દુનિયામાં કોઈ આવું બોલે જ નહીં ને. પણ કારણ કે રોંગ બિલીફવાળા બધા જીવો રોંગ બિલીફવાળા ભગવાન જ છે. રાઈટ બિલીફ થાય તો ભગવાન જ છે. પણ અત્યારે રોંગ બિલીફમાં છે. એટલે કોઈ ભિખારી, કોઈ ભક્ત, કોઈ પૂજારી, કોઈ સત્સંગી, કોઈ એન્જિનિયર, ડૉક્ટર, બધી રોંગ બિલીફને લીધે આ જુદી જુદી દશાઓ ભોગવે છે. જીવાત્મ દશા ભોગવે છે. અને રાઈટ બિલીફવાળો થશે એટલે અંતરાત્મા થશે, અને પછી એબ્સોલ્યુટ થશે, ત્યારે પોતે જ ભગવાન થઈને ઊભો રહેશે. જ્ઞાની પુરુષ પાછો રસ્તો દેખાડે ત્યારે નીકળી જાય. જગત સમેટી લેવાને શક્તિમાન કોઈ છે જ નહીં આ જગતમાં. હા, પોતે છૂટી જઈ શકે, બાકી જગત તો આવું ને આવું રહેવાનું કાયમ માટે. એટલે આ જગત ભગવાને બનાવેલું છે નહીં. આ જગતમાં ભગવાન એવી વસ્તુ એક છે નહીં. આ તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. અને ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે. આ એ પઝલ કેવી રીતે થયેલું છે એ અમે જોઈને બોલીએ છીએ. એ તત્વો આમ બધા ભેગા થાય છે ત્યારે એમાં બે તત્વોને લઈને આ જે ઉત્પન્ન થયેલું છે તે જ્ઞાને કરીને નાશ થઈ જાય છે. અજ્ઞાને કરીને ઊભું થયું છે. અજ્ઞાન એટલે વિશેષ ભાવ, એટલે વિશેષ ભાવે થઈને ઊભું થયું છે. જ્ઞાનથી એ ઉડી જાય છે. બસ આ શોધખોળ. અને આની વિગત બધી 14મી આપતાળીમાં આખું અડધું પુસ્તક જ એની ઉપર છે, આખું વિશેષ ભાવ ઉપર. આ જગત કોઈએ બનાવ્યું નથી, બનાવનાર કોઈ છે નહીં. અહીં બધા આ ઘરા ને બધું કોણ બનાવે છે? કંઈ પટેલ બનાવે છે? પટેલ તો પૈસા આપી શકે. એ ઘરા પછી સુથાર, કડિયા, લુહાર એ બધા બનાવે. એવું આ ભગવાન કંઈ લુહાર કે કડિયો છે? એ તો ભગવાન છે. એની હાજરીથી બધું ચાલ્યા કરે છે. જેમ પેલી પટેલની હાજરીથી બધું મકાન થયા કરે છે, એમ ભગવાનની હાજરીથી આ જગત બધું ચાલ્યા કરે છે અને કશું કરવું ના પડે. આ પરમાણુમાં એટલા બધા ગુણ છે ને. આ પૂતગલ એ છે તે જળ વસ્તુમાં અનાત્મ વિભાગમાં એટલા બધા ગુણ છે કે આ આંખોને એ બધું એની મેળે જ થઈ જાય. કોઈને કશું કરવું પડે ના પડે. આ ગાયની, ભેંસોની, બકરીની આંખો કેવી તેજવાળી હોય, વાંદરાની આંખો કેવી હોય, એ બધું એની મેળે જ થઈ જાય છે. પ્રકૃતિ એની મેળે જ થઈ જાય છે. બરાબર, એની મેળે થઈ જાય છે. આત્માની હાજરીમાં આ બધું આ ડેવલપમેન્ટમાં ધીમે 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 એનું જ્ઞાન પ્રગટ થતું જાય છે. પછી જ્ઞાનમાં જે ભાવો હોય છે, મારે જાણવું, પહેલાં સ્પર્શનું જ્ઞાન પ્રગટ થાય તો સ્પર્શેન્દ્રિયો પ્રગટ થતી જાય. પછી ધીમે ધીમે સ્વાદેન્દ્રિયો પ્રગટ થતી જાય. પછી નાકની ઇન્દ્રિય આવે ત્રીજી. પછી એ ઘણા કાળ સુધી ડેવલપ થતી 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 ડેવલપ થાય. પછી પેલી કાનની ઇન્દ્રિય, આંખની ઇન્દ્રિય શરૂ થાય. આંખની ઇન્દ્રિયો પછી ડેવલપ થતી થતી પછી કાનની થાય. પછી કાનમાં પેલું કાણું પડે. પછી ધીમે ધીમે કાનની ઇન્દ્રિય ડેવલપ થાય. આ કેવું કુદરતી રચના! પણ મૂળ આત્માનું જ્ઞાન અને જળ પરમાણુ બે ભેગા થઈને આ બધું થયા કરે છે. એટલે શાસ્ત્રકારો શું કે ભાઈ, ક્ષયોપશમ, જેટલું એનું જ્ઞાન અમુક જાતનું પ્રગટ થાય તો એની ઇન્દ્રિય એવી પ્રગટ થઈ જાય. આંખની, કાનની, નાકની, બધી સ્વાદની. એટલે આ કહે ને કે જ્ઞાન અને જળ તત્વ, જેમ પેલું કેલિડોસ્કોપ હોય છે, 3 કાચના મિરર જેવા 3 અરીસાના ટુકડા, અને પછી 6 કાચની બંગડીના ટુકડા નાખ્યા ને પછી બધું ચોંટાડીને બનાવે ને પછી જુએ ને, જેમ જેમ ફેરવે ને તો એક એક ડિઝાઇન, બોલો લાખો ડિઝાઇન બને, એકમેકને મળતી ના હોય ક્યારે. બોલો એમને એમ ડિઝાઇનો બન્યા જ કરે. કોણે બનાવી? રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એટલે વૈજ્ઞાનિક રસ્તો. એમાં અજવાળું, અરીસાનો રિફ્લેક્શન અને કાચની બંગડીના ટુકડાના રંગ, ટુકડાનો આકાર, એમાં ડિઝાઇનો બન્યા જ કરે. કોઈને કરવું ના પડે. હવે જેમ આ તો નાનકડી વસ્તુ છે, પણ આ મશીનરીમાં તો કેટલી બધી ગ્લેન્ડ્સ ને કિડની ને આ ને તે ને બધું, મનુષ્ય ફૂલ ડેવલપ થાય છે ત્યારે એટલું બધું એમાં મશીનરીમાં એટલી બધી સામગ્રી છે અંદર બોડીમાં. પાછું અંતસ્કરણ ઊભું થાય, કેટલી બધી જબરજસ્ત કારીગરી અંદર, કુદરતી રચના. આત્માની હાજરી અને આ મશીનરી બની જાય છે. અને કેવું જબરજસ્ત! જરા કંઈક એક્સિડન્ટ થાય ને તો પછી અંદર શોક લાગ્યો, બધું અહીં આફ્ટર શોક ઊભી થાય અંદર અસરો બધી. કોઈ જગ્યાએ બ્લડ જરા નીકળ્યું તો તરત રૂઝાવી નાખે, રિપેર કરી નાખે, ઓટોમેટિક. બોલો
એટલે આ કેવી મોટી આત્માની હાજરીમાં આખું આ કુદરતી રચના ઊભી થઈ જાય છે શરીરની પરમાણુને લીધે. મૂળ આત્માએ કશું કર્યું જ નથી પાછું એમાં. પાના નંબર 59. એ વિજ્ઞાન શું છે તે અમે જ્ઞાની પુરુષે જાતે દેખેલું. આમાં 11મી આપતણીમાં વ્યવસ્થિતના આગલા ચેપ્ટરોમાં આ બધી અદ્ભુત વાતો છે. બધી આ કેવી રીતે અમે આ બધું શું બન્યું, કેવી રીતે બન્યું એ અમે જોયું. બહુ થોડાક પાનામાં એ બધી વાતો મળશે આપણને. એટલે પોતે જાણે પણ એનું વર્ણન કરી શકાય નહીં. શબ્દોથી એનું વર્ણન હોતું નથી. અને શાસ્ત્રમાં એ ફોડ પડ્યો નથી. બાકી મૂળ ફોડ જુદો છે આનો. એટલે આવું ને આવું કાયમ જગત રહેશે. એને સાયન્ટિફિક રીતે સમજવું હોય તો મારી પાસે આવજો. બાકી તમારી બુદ્ધિથી આ જગત મપાય એવું છે જ નહીં. કારણ કે આ જગતમાંથી જીવો મોક્ષઈ જાય છે અને છતાં જગત આવું ને આવું જ રહેવાનું. એ અજાયબી બધી સમજવી હોય તો અહીં મારી પાસે આવજો. આ જગતને સમેટી લેનાર કોઈ છે નહીં. આ દુનિયા ભગવાને બનાવેલી નથી. એ ફોરેનના સાયન્ટિસ્ટ મને પૂછતા હતા કે ગોડ ઇઝ ક્રિએટર. અમારા ક્રાઇસ્ટે કહ્યું છે એ તમે કેમ ના પાડો છો? ત્યારે હું કહું છું ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. પરમાત્માએ દુનિયા બનાવી જ નથી. આ દુનિયા ઇટસેલ્ફ થયેલી છે અને ઇટસેલ્ફ પઝલ થયેલું છે. અને વિજ્ઞાનથી પઝલ થયેલું છે. આ 6 તત્વો છે. તેમાં 2 તત્વો સાથે રહેવાથી એમાંથી વિશેષ ભાવ ઊભો થાય છે. એ 2 તત્વો સાથે થવાથી પોતે પોતાના ગુણધર્મ છોડતા નથી અને વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય છે. એને આપણા લોકોએ વ્યતિરેક ગુણો કહ્યું. તે આ ક્રોધ, માન, માયા, લોભ એ આત્માના ગુણો નથી. તેમ આ અનાત્માનાય ગુણો નથી. એ વ્યતિરેક ગુણો છે. એટલે એ વિશેષ ગુણ ઉત્પન્ન થયેલા છે ને તેનાથી આ જગત ઊભું થયેલું છે. બસ, બીજો કોઈ કરનાર નથી આ દુનિયાનું. આ લોક તો એવું એ કહે છે કે ભગવાનની ઈચ્છા થઈ આ જગત રચવાની, પણ જેની ઈચ્છા થાય છે એ ભિખારી કહેવાય. આ ભગવાન કોઈ પણ પ્રકારની ઈચ્છાવાળો ના હોય. જ્યાં પરિતૃપ્તિ છે, પરમાનંદ છે, ત્યાં ઈચ્છા ક્યાંથી હોય? એટલે ભગવાનની ઈચ્છા ઉત્પન્ન જ ના થાય. પણ આ તો લોકોએ ઠોકી બેસાડ્યું કે ભગવાનની ઈચ્છા થઈ ને આ દુનિયા રચી. એવું તેવું છે નહીં. પાના નંબર 60. આ તો વિજ્ઞાન છે આખું, અને વિજ્ઞાનથી ઊભું થયેલું છે. જગત આખું વિજ્ઞાન જ છે. હેડિંગ: એ રચના પોતે જ વિજ્ઞાન. પ્રશ્ન કરતા: આ જગતની ઉત્પત્તિ ક્રિયાશક્તિથી નથી, ઈચ્છાશક્તિથી છે? દાદાશ્રી: ના, ઈચ્છાશક્તિ એ નથી. ઈચ્છાવાળો તો ભિખારો કહેવાય. ભગવાનની જો ઈચ્છા હોત ને તો ભગવાનને ભિખારો કહેત. પ્રશ્ન કરતા: જે કોઈ પૂર્ણ બ્રહ્મ છે એની ખાલી ઈચ્છાશક્તિથી જ એણે પોતે કંઈ કર્યું નથી? દાદાશ્રી: નહીં, ઈચ્છાશક્તિ નથી. ઈચ્છાશક્તિ હોત તો ભિખારો કહેવાત. નિરીક્ષક છે ભગવાન. આવી ખાલી વિજ્ઞાનથી જ ઊભું થયું છે આ. પ્રશ્ન કરતા: એ વિશેષ ભાવ એટલે જ ઈચ્છાશક્તિ કહ્યું છે? દાદાશ્રી: નહીં, વિશેષ ભાવ ને ઈચ્છાશક્તિમાં બહુ ફેર. વિશેષ ભાવ એટલે 2 વસ્તુ સાથે મૂકવાથી, જેમ સૂર્ય અને દરિયો 2 સામે ભેગા થાય ત્યારે વરાળ થાય. તે સૂર્યની ઈચ્છા એવી નથી, દરિયાની ઈચ્છા નથી. એટલે આવી રીતે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થઈ. તેમાં ક્રોધ, માન, માયા, લોભ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા. એને વિશેષ ગુણ કહેવામાં આવે છે અને તેનાથી આ જગત ઊભું થયેલું છે. હેડિંગ: એટલે ઈચ્છા શક્તિથી નથી, ક્રિયાશક્તિ તો જડની જ છે. તો કે આ શું? તો કે આ વિશેષ ભાવ. અને 2 તત્વો ભેગા થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા. ક્રોધ, માન, માયા ઊભા થયા અને પછી સંસાર ઊભો થયો. હેડિંગ: રૂપી તત્વના રૂપો દિશે જગમાહી. આ બધી 6 પરમેનન્ટ વસ્તુઓ છે. આ 5 તત્વો જે છે, પૃથ્વી, તેજ, વાયુ, પાણી, આકાશ, એમાં એક આકાશ તત્વ એટલું જ પરમેનન્ટ છે. બીજા 4 તત્વો તો વિનાશી તત્વો છે. જે પૃથ્વી, તેજ, વાયુ, પાણી એ વિનાશી ચીજો છે. એ ચેન્જ થઈ જાય છે. આકાશ વિનાશી નથી. પ્રશ્ન કરતા: આ બધાની ઉત્પત્તિ આકાશમાંથી જ થઈ છે? દાદાશ્રી: ના ના, આકાશમાંથી કોઈ ઉત્પત્તિ થઈ નથી આ વર્લ્ડમાં. આમાં જે પરમાણુ તત્વ છે, જેને અણુ કહે છે, એમાંથી આ પરમાણુમાંથી આ બધું ઊભું થયું છે. પાના નંબર 61. પરમાણુ એકલું રૂપી તત્વ છે. એ રૂપીમાંથી આ બધું ઊભું થયું છે. એટલે પરમાણુ નિરંતર આખા જગતમાં હોય છે જ. અને કોઈ જગ્યાએ વધુ ભેગા થઈ જાય ત્યારે
અણુ કહેવાય. તે આ પરમાણુ તો જોઈ શકાય નહીં કોઈ પણ પ્રકારે. કેવળ જ્ઞાની એકલા જ જોઈ શકે, બીજું કોઈ જોઈ શકે નહીં. એવું છે ને, પરમાણુ રૂપી છે અને આકાશ અરૂપી છે. અને આ જે 4 તત્વો છે ને, પૃથ્વી, તેજ, વાયુ, જળ, એ રૂપી છે બધા. એટલે રૂપીમાંથી રૂપ ઊભા થયા છે. 5 ઇન્દ્રિયથી જેટલું દેખાય એ બધી રૂપી તત્વોના અવસ્થાના રૂપો છે બધા. હેડિંગ: જ્યારે જોશો ત્યારે એવું ને એવું જ. પ્રશ્ન કરતા: સાકાર જગત નિરાકારમાંથી થઈ શકે ખરું? દાદાશ્રી: નિરાકારમાંથી સાકાર જગત થયેલું જ નથી. આ જુદા જુદા લોકોના આ એક પ્રશ્ન, આમ એક બે પ્રશ્ન હોય છે, પણ ખરેખર કેટલા બધા જુદા જુદા સત્સંગો થયેલા છે. કોઈ આવી રીતે આ પૂછે, કોઈ આ રીતે પૂછે, આ રીતે બધું કલેક્શન આપણને મળ્યું છે અહીંયા. કેટલાય 10-15 વર્ષના સત્સંગમાંથી જે આ બધી આ સબ્જેક્ટની વાતો હોય એ બધી ભેગી થઈને એક જગ્યાએ ભેગી થઈને આપણને પુસ્તક રૂપે બધું રેડી રેફરન્સ મળે છે બધા. સાકાર વસ્તુ જ જુદી છે. આ સાકાર વસ્તુ તમે જે રીતે વાપરો છો એવું સાકાર નથી. આ તો બધા પર્યાયો છે, અને પર્યાયો બધા વિનાશી છે. ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે, ફરી પાછા ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે. અને કાયમી ચીજો કાયમ જ રહે છે. કાયમી ચીજો કોઈ ઉત્પન્ન થતી નથી અને વિનાશે થતી નથી. એટલે કાયમની ચીજો કાયમ રહે છે, અને એનાથી ઉત્પન્ન થતા પર્યાય તે વિનાશ થયા કરે છે, ઉત્પન્ન થયા કરે છે ને વિનાશ થયા કરે છે. જન્મ્યો હોય તે મરે, તેથી કંઈ આત્માને કશું લેવા દેવા નથી. એવું આ જગત જુદી રીતે ચાલે છે. એટલે ગભરાવા જેવું નથી કે આ જગત કોઈક દાડો તૂટી પડશે. એવું તેવું હવે કહે ને પેલું 2012 ડરવા જેવું રહ્યું નહીં. કારણ આ કહે ને ઉત્પન્ન થાય વિનાશ થાય, બધી અવસ્થાનો રૂપાંતર થશે, મૂળ તત્વમાં કશો બગાડ થવા નથી. આ બંગડી તોડી નાખે ને પછી કડું બનાવે ને કડું તોડીને પછી મીઠી બનાવે, તો સોનાનો નાશ થવાનો નથી કે છે. એટલે દાદા કહે છે ને આપણે શુદ્ધાત્મા તરીકે રહેવું અને જગતની વાસ્તવિકતા બધી જોયા કરવી કે આવું છે આવું છે, કે આત્મા મરતોય નથી ને ખલાસ થવાનોય નથી, જગતે ખલાસ થવાનું નથી. એવું તેવું કોઈ કારણ નથી. એક્ઝેક્ટ આવું ને આવું જ રહેશે. સૂર્ય, ચંદ્ર, તારા, જ્યારે જોશો, જ્યારે અવતાર લેશો ત્યારે આવું ને આવું જ દેખાશે. જ્યારે અવતાર લેશો, અત્યારે જે અવતારમાં તમે જેવું જોવા છો, 2-5 હજાર અવતાર પહેલાં આવું જગત હતું, પછીના અવતારોમાં આવું જ થશે. મોક્ષે ગયા પછી પણ આ જગત તો આવું ને આવું જ રહેશે. એટલે કહે છે ને કાયમની ચીજો કાયમ જ રહે છે, અને એમાંથી ઉત્પન્ન થતા પર્યાય વિનાશ થાય, ઉત્પન્ન થાય, વિનાશ થાય, ઉત્પન્ન થાય. કાયમની ચીજો કાયમ રહે. અને અમે આપણે નાનકડો દાખલો લઈએ ને, આ રસોડામાં કેટલી આઈટમ હોય છે. ઘઉં, ચોખા એટલે ગ્રેઇન હોય, અમુક કઠોળ હોય, તેલ, ઘી એ અમુક વઘાર માટે કે ઘી તેલ હોય, અમુક મસાલા થોડા હોય, શાકભાજી થોડા હોય. બોલો એનું એ જ રૂપાંતર. પછી કે પીઝા ખાતો મજા આવી ગઈ, એસે ભજીયા ખાધા. બોલો હવે આની આ જ વસ્તુની બોલો એની એ જ આટલી 5-7 નહીં પણ હવે 50-100 વસ્તુ કેવું રૂપાંતરમાં કહેશે મજા આવી ગઈ. આજે વઘારેલો ભાત કર્યો હતો, આજે વઘારેલી ખીચડી, આજે કહેશે આજે કહેશે કે બાફેલું ખાધું ને આજે આ તળેલું. વેરાયટીઝ આમ એટલી લાખો વેરાયટી બને થોડા કોમ્બિનેશન આઈટમોમાંથી. તેવા જગતે રૂપાંતર થયા જ કરે છે. લોકો રૂપાંતરના રૂપો જોઈને મજા કરે છે ને જિંદગી જીવ્યા કરે છે. આ જ્ઞાનીઓ કંટાળે કે આ એનું એ જ માટે કંઈક આગળ હોવું છે, છેવટે પછી આગળનું શોધી કાઢે છે, પછી એ જગતને મૂકે છે બધું. જેટલા લોકો પામીને છૂટી ગયા એટલા છૂટ્યા, બાકી લોકો નહીં તો આની આ જ દુનિયાની ભ્રાંતિની રમણતામાં રૂપીમાંથી રૂપો ઊભા થયા કરે ને રમણતા કર્યા કરે. ભૌતિક પ્રશ્ન કરતા: કેટલાક લોકો ભગવાનની એ ઈચ્છા હતી એવું અર્થઘટન કરે છે, પણ ખરી રીતે એવું છે કે પોતે અદ્વૈત ભાવમાં હતા, તેથી એકાંતિક લાગે છે. પાના નંબર 62. એટલે સંકલ્પ કરીને દ્વૈત ભાવમાં આવે છે અને એનાથી આ સૃષ્ટિનું સર્જન થઈ જાય છે. દાદાશ્રી: સંકલ્પ કરે તો એ ભગવાન જ નહીં. પ્રશ્ન કરતા: ના, સંકલ્પ નહીં, પણ એ દ્વૈત ભાવ આખો પ્રગટ થયો. દાદાશ્રી: ના, ભગવાનને દ્વૈત ભાવ હોય નહીં ને ભગવાનને અદ્વૈત ભાવે ના હોય. દ્વૈત અદ્વૈત એ તો દ્વંદ્વ છે અને ભગવાન દ્વંદ્વાતીત છે. પ્રશ્ન કરતા: આ દ્વંદ્વ છે તો જ સૃષ્ટિનું સર્જન છે ને? દાદાશ્રી: હા, એ દ્વંદ્વ જ સૃષ્ટિ છે.
સૃષ્ટિ એ જ દ્વંદ્વ, અને દ્વંદ્વાતીત થઈ ગયો કે કામ ખલાસ થઈ ગયું. આ એક દાદા આ બધા શાસ્ત્ર ભણ્યા હોય કે લોક પાસેથી સંતો મહંતો પાસે વાતો સાંભળી હોય એટલે પ્રશ્ન બધા ઊભા થાય છે અને પ્રશ્ન મૂકે છે દાદા વૈજ્ઞાનિક ફોડ આપે છે. જો દ્વંદ્વાતીત હોય તો મુક્ત થયો અને દ્વંદ્વ હોય તો સૃષ્ટિ છે. ભગવાન દ્વંદ્વાતીત છે એટલે એણે આ સર્જન કર્યું કહેવાય નહીં. એકના સોલ્યુશન દાદા બતાડતા જાય છે કે એ જે માન્યતા હોય એ બધી અજ્ઞાન માન્યતાઓ, અને આ જ્ઞાનની સમજણથી એની અજ્ઞાન માન્યતા છૂટે અને સાચા ફોડ ખુલ્લા થતા જાય. હેડિંગ: અનાદિ શાંતથી સાદી અનંતની વાટે. એવું છે ને, આ જગતની આદિ જેવી ચીજ નથી અને અંત જેવી એ ચીજ નથી. લોકો બુદ્ધિથી આની આદિ ક્યારે એવું પૂછપૂછ કરે છે, કારણ કે પોતાની આદિ થઈ છે એવું માને છે. એટલે આ જગતની પણ આદિ હોવી જોઈએ એવું પૂછે છે. આ જગતની આદિ જેવો શબ્દ નથી કે અંત જેવોય શબ્દ નથી. આ સંસાર પ્રવાહ અનાદિનો છે પણ અંતવાળો છે. ત્યારે પૂછે, કઈ અપેક્ષા એ અંતવાળો છે? ત્યારે કહે, આ સંસાર પ્રવાહમાં જીવો ભ્રાંતિમાં વયા કરે છે, પણ એને જો જ્ઞાની પુરુષ મળી જાય તો એની ભ્રાંતિનો ત્યાં આગળ અંત આવે છે. એટલે જે અનાદિથી ભ્રાંતિ ચાલી આવી છે એનો અંત આવે છે અને સમ્યક્ત્વનો ઉદય થાય છે. સ આદિ એટલે સાદી થાય છે. એટલે પહેલો ભાગ અનાદિ શાંત કહેવાય છે કે ભાઈ અનાદિથી ભટકતો હતો તેનો અંત આવ્યો, અને આદિ શેની થઈ તો સમકિતની. અનાદિ શાંત, અને એ પહેલો ભાંગો એટલે 3 ભાંગા પડે છે કે અનાદિ શાંત, પછી સાદી શાંત અને સાદી અનંત. એટલે પેલા અજ્ઞાનનો અંત આવ્યો અને સમકિતની શરૂઆત થઈ. પણ સમકિતની શરૂઆત થઈને પાછું ક્યાં સુધી ટકશે? તો કેવળ જ્ઞાન થતા સુધી. એટલે સ આદિ સ અંત, અને કેવળ જ્ઞાન થયા પછી એટલે મોક્ષે જાય, એટલે નિર્વાણ થઈને મોક્ષે ગયો તો ત્યાંથી સાદી અનંત, પછી આદિ થઈ કેવળ સિદ્ધક પદની, અનંત કાળ સુધી સમાધિ સુખમાં રહેશે. પછી એટલે આ 3 વિભાજન અહીં બતાડ્યા છે. પછી એ સમ્યક તો ક્યાં સુધી રહેવાનું? ત્યારે કહે કે જ્યાં સુધી એને કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એનો અંત ના થાય. એ સાદી શાંત કહેવાય છે. સ આદિ અને સ અંત. અને ત્યાં મોક્ષમાં પછી સ આદિ થઈ અનંતકાળ સુધી રહેવાના, એટલે એને સાદી અનંત કહ્યું. એટલે પહેલો અનાદિ શાંતનો ભાંગો, પછી સાદી શાંતનો ભાંગો, પછી સાદી અનંતનો ભાંગો. પાના નંબર 63. એટલે આ જગતમાં આદિ જેવી વસ્તુ જ નથી, અંત જેવી એ વસ્તુ જ નથી. એટલે એની કલ્પનાઓ કર્યાનો પાર નથી આવે એવો. હેડિંગ: જગત સ્વરૂપ અવસ્થાઓનું રૂપાંતર. પ્રશ્ન કરતા, તોય પણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એમાં નૈમિત્તિક કારણ શું છે? દાદાશ્રી: પણ શેની ઉત્પત્તિ તમે કહો છો? પ્રશ્ન કરતા, આમ તો આપણે જાણીએ છીએ કે આ પૂતગલનું રૂપાંતર છે, એથી આ જગત છે. પણ જગત જે ઉત્પન્ન થયું કોઈ પણ સમયે, એ જે ઉત્પત્તિ છે, પછી જે સ્થિતિ રહે છે અને એનો લય થાય છે, આમાં નૈમિત્તિક કારણ શું? દાદાશ્રી: પણ તમે જગત ક્યાં ઉત્પન્ન થયેલું જોયું? પ્રશ્ન કરતા, જોયું નથી, છતાં રૂપાંતર થયા કરે છે ને? દાદાશ્રી: રૂપાંતરનો અર્થ જ એ કે ઉત્પન્ન થવું, સ્થિર થવું ને લય થવું. એનું નામ જ રૂપાંતર. એટલે આ જગત વસ્તુ સ્વરૂપે ઉત્પન્ન થયું નથી ને લય પણ થતું નથી ને કશું થતું નથી. માત્ર વસ્તુઓની જે અવસ્થાઓ છે એના જ રૂપાંતર થયા કરે છે. પ્રશ્ન કરતા, એમાં આત્માની શક્તિ નૈમિત્તિક કારણ ખરી કે નહીં? દાદાશ્રી: કશું એ લેવા દેવા નહીં. આમાં આત્માને શું લેવા દેવા? આ દવાવાળાઓ નથી લખતા કે ભાઈ આ દવા 1977માં એકદમ સીલ કરેલી હોય છે, તોય 1979માં કાઢી નાખજો. સાથી કહ્યું? પ્રશ્ન કરતા, એનું તત્વ ખલાસ થઈ જાય એટલે. દાદાશ્રી: એમાં આત્માની શી જરૂર પડે? એવું આ બધું છે. પાના નંબર 64. તે દરેક વસ્તુને ખાઈ જાય છે. કાળ દરેક વસ્તુને જૂની કરે છે અને પાછી દરેકને નવી પણ કરે છે. કાળમાં રૂપાંતર થયા કરીએ. કાળ એવો છે કે ઉત્પન્ન થાય પછી વિનાશ તરફ લઈ જાય, પછી નવું ઉત્પન્ન થાય પાછું વિનાશ તરફ લઈ જાય. રૂપાંતરમાં બધું આવી ગયું. રૂપાંતર એટલે શું? કે ઉત્પન્ન થવું અને થોડી વાર ટકવું અને નાશ થવું. પ્રશ્ન કરતા, એક વસ્તુનો હજી ખ્યાલ ના આવ્યો. જગતની ઉત્પત્તિ અનાદિકાળથી કહ્યું, પણ ઉત્પત્તિનું કંઈક કારણ તો હોવું જોઈએ ને? દાદાશ્રી:
એનું મૂળ કારણ પઝલ છે. આ દાદા પાસે જવાબ બધા સ્ટોકમાં હોય. પઝલ છે આ, મૂળ કારણ પઝલ છે કે છે. પ્રશ્ન કરતા એ પઝલને સોલ્વ કરવા માટે કોઈ શક્તિ હશે ને? દાદાશ્રી: ના, આમાં શક્તિની કશી જરૂર નથી. આ તે વિજ્ઞાન જાણીએ એટલે પઝલ સોલ્વ થઈ જાય. વિજ્ઞાન જાણો એટલે પઝલ સોલ્વ થઈ ગયું. અજ્ઞાનથી પઝલ ઊભું થયું છે. વિજ્ઞાનથી થોડું થોડું સોલ્વ થતું જાય, પછી વિજ્ઞાન પૂરેપૂરું જાણો, જ્ઞાનથી સોલ્વ થતું જાય, વિજ્ઞાન જાણો તો પૂરેપૂરું સોલ્વ થઈ ગયું. આ જગત 6 તત્વોનું બનેલું છે. તત્વો એટલે અવિનાશી, અને એ તત્વો પોતાના સ્વભાવમાં જ રમ્યા કરે છે. પણ તત્વો સામસામા સમસરણ થાય છે, એટલે આ બધા જાત જાતના દેખાવો દેખાય છે. પ્રશ્ન કરતા એ કયા કયા 6 તત્વો છે? દાદાશ્રી: એક ચેતન તત્વ છે, બીજું જળ અને રૂપી તત્વ છે, ચેતન અરૂપી છે, ત્રીજું આ જળ અને ચેતનને આઘું પાછું કરનાર તત્વ છે, એનું નામ ગતિ સહાયક તત્વ છે. અને ગતિ સહાયક તત્વ જો એકલું હોત તો બધું ગતિ જ કર્યા કરત, એટલે પાછું એને જળ ચેતનને સ્થિર કરવા માટે સ્થિતિ સહાયક તત્વ છે. આ 4 તત્વો થયા, અને 5મું આકાશ, અને 6ઠું કાળ તત્વ. આ 6 તત્વોથી જગત ઊભું થયેલું છે. એ 6 કાયમી તત્વો છે. અરે રૂપાંતર જે છે ને, હા હા, ઉત્પન્ન થવું, થોડી વાર ટકવું છે એ ગુણને હિસાબે. એટલે આપણે ઉત્પાદ વૈધ ને ઉત્પાદ એમાં 2 રીતે છે. એટલે અવસ્થા પણ છે, મનુષ્ય પણ ઉત્પન્ન થયું ને 50, 80, 90, 100 વર્ષ જે ટકે છે ને, અવસ્થાની વાત છે. એટલે અવસ્થા પણ ટકે છે. અને મૂળ પાછું એવું પણ છે કે આત્માનો સ્વભાવ ધ્રુવ છે, કાયમનો છે. એટલે એક સમય જો કહીએ ને, એક સમયમાં ઉત્પન્ન થાય ને વિનાશ થઈ જાય, તો પોતે તત્વ તરીકે કાયમ રહે છે. એટલે 2 અર્થ સાચા છે. ઓકે. અને અમુક અવસ્થા નહીં, આ બેસવાની અવસ્થા 3 કલાક સુધી ટકીને ટકી, હા. એના જેવું. બરાબર. પણ ટકતી ખરેખર એમાંય રૂપાંતર થયા જ કરતું છે, સૂક્ષ્મ લેવલે. આમ હલે ને તેમ હલે. જો આપણે ફોટા પાડ્યા કરીએ ને તો બધાનું આમ થયા જ કરતું હોય, આમ. એટલે એમ લાગે કે અવસ્થા નિરંતર પરિવર્તન થયા જ કરતું હોય છે. પેટને છાતી ઊંચા નીચા થતા એ તો ચાલ્યા જ કરતા, આંખો પટપટ થતી હોય અને હલ્યા જ કરતો હોય આ તો બધું. પણ મૂળ પેલી અપેક્ષા એ કે આ અમુક ટકે છે અવસ્થા થોડી વાર માટે. એક અર્થ એ છે. અને બીજો અર્થ કાયમનો પોતે હોવાથી, કાયમ એટલે ઉત્પન્ન અને વિનાશમાં પોતે કાયમનો રહે છે, એવો અર્થ છે. ઓકે. ચાલો આપણે થોડા પ્રશ્નો લઈશું. સુનિલ જૈન, શું? પૂજ્યશ્રી, મારો પ્રશ્નમાં એમ છે કે પ્રકૃતિ સામેવાળાની ઋણાનુબંધવાળી હોય આપણને, અને ઘણી તકલીફ આપતી હોય, એવા 2-3 ચીકણી ફાઇલો છે, એના પ્રતિક્રમણ આપણે કરીએ તો એને પહોંચે ખરી? એમને શું કામ પહોંચાડવું તમારે? આપણને એમ જ થાય છે કે ભાઈ જ્ઞાન માર્ગથી ચાલીએ એમ, તો હવે આપણે શું છે સામેવાળાને દોષ એને જ પહોંચાડવાની જરૂર શું છે? જો આ મારા હાથમાં દોરડું બાંધ્યું ને તમારા હાથમાં બાંધ્યું હોય, તો હું અહીંથી છોડી નાખું, પછી તમારું છૂટ્યું કે ના છૂટ્યું મારે જોવાની જરૂર ખરી? પછી હું કુદાકૂદ કરું તમને ખેંચાય? તમે કુદાકૂદ કરો તો મને ખેંચાશે? બરાબર છે. મારું છોડી દેવાનું, મારે મહેનત કરવાની મારું છોડી દેવા માટે. છતાં પણ આપણે જોવાની જરૂર નહીં. એને પહોંચવું હોય તો પહોંચે, ના પહોંચવું હોય તો. કારણ શું છે, આપણી બુદ્ધિ શું, સામાન્ય સુધારવા માટે હું બહુ 11 પ્રતિક્રમણ કર્યા તોય હજુ મારું ધણી સુધરતો નથી. એટલે લોકોને સુધારવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ, આપણા દોષ ધોવા પ્રતિક્રમણ કરીએ છીએ. સામાન્ય સુધારવા માટે કરતા જ નથી, એને પહોંચાડવા માટે નથી કરતા. હા, જ્યારે કહે ને કે આ માણસ આવો છે, તો કે ના, હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા અને ચંદુ આવો છે. એ શું કામ શુદ્ધાત્માને જુદો પાડીએ છીએ? કારણ એને આત્મા રૂપે જોશો ને તો ગુના ઊભા નહીં થાય, અને પછી થઈ ગયેલા ગુનાને ભગવાનની સાક્ષી માફી માગો એટલે ધોવાઈ જાય. બાકી એને પહોંચાડવા માટે કરતા નથી, આપણા દોષોને ધોવા માટે પ્રતિક્રમણ કરીએ છીએ. પૂજ્યશ્રી, એમાં ઘણી વાર કેવું થાય છે કે આપણને એમ કે ભાઈ આ 2 ચીકણી ફાઇલ છે, તો એક ઘરમાં હોય ને એક ભાઈ ઓફિસમાં હોય, તો એ બંનેનો નિકાલ થાય ને તો આપણું એમ જ હોય કે ભાઈ આ જ આપણી કમાણી છે, ભાઈ કેમ કરીને આનો નિકાલ આવે ને તો મારા જીવનમાં શાંતિ થાય. અરે 2 પૂરી થશે ને નવરા પડશો, ઉપાધિ કરશો, એ કરતાં બરોબર છે. કાઉન્ટર વેટ જોઈએ માણસને તો ગબડી પડે. અહીં 100 કિલોનું વજન મૂક્યું હોય ને અહીં 100 કિલો મૂકો ને તો બેલેન્સ રહે, અને હાટ કરીને ઉપાડી લે ને તબાક કરીને પડી જાય. એટલે તમારે તો કાઉન્ટર વેટની જરૂર છે. શું મેં તો ક્યાંય જતા રહીએ પછી સત્સંગમાં ના દેખાય. કેમ તો કે હવે લગભગ મોક્ષ થઈ ગયો મારો. એટલે બરોબર છે, રોજ પેલી અથડામણ થાય તો કે મારે છૂટવું છે, લાવો ડૉક્ટર પાસે દવા લેવા જવું કે છે. ના, બરાબર છે, સાચી વાત છે એકદમ. અને વચ્ચે એકવાર એવું થયું, અમે હમણાં 15 દિવસ પહેલાં નાગેશ્વર ગયેલા, તો ત્યાં બેસીને પછી બધાએ મિટિંગ કરી કે જીવનમાં છે ને સત્ય જ બોલવું જોઈએ, સત્ય જ બોલવું જોઈએ, કોઈ પણ વાત. એવું નહીં, મિટિકા એવું ના કરવું જોઈએ. એટલે સત્ય કંઈ બોલાતું હશે,
આજ તમે ના કહો હું સુનિલ જૈન છું, બોલો કે ના બોલો? બોલો. તે પછી અસત્ય કહેવાય કે સત્ય કહેવાય? સાચું કહેજો હો. અહીંના પ્રમાણે અસત્ય છે. તો પછી અને મારી વાઈફ છે એ બોલાય કે ના બોલાય આપણાથી? બોલાય. તો બોલો અહીં સાચું પડે કે ખોટું પડે અહીંયા? ખોટું પડે. હા, આત્માને વાઈફ હોય ને તો શું કામ આવું બોલો છો? તો કે ના, એવું બેવું નિશ્ચય વ્યવહાર. એટલે આ સત્ય અસત્યની બહુ ભાંજગણમાં પડવું નહીં. પણ કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર કરવો છે, એવો નિશ્ચય કરો. તો આવું બધું કરવાથી પછી ગૂંચવાડા થશે. અને આ સહેલો રસ્તો દાદાની ચરણવિધિમાં પ્રાતઃવિધિમાં નથી લખ્યું? મારા મનથી, વાણીથી, વર્તનથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના એ શબ્દ તો બહુ બસ એટલું સમજવા માટે ચર્ચા કરવી જોઈએ તમારે. પછી કેવું થયું પૂજ્યશ્રી કે વધારે પછી મેં કીધું શબ્દ ચલો ને આજે તો સત્ય તો બોલીએ, શું થાય, સત્સંગમાં જવું છે તો કીધું અમદાવાદ જવાનું છું, ત્યાં તો એટલી મોટી ફાઇલ ઊભી થઈ ગઈ. તો મેં કહું આ સત્ય બોલ્યો એટલે બાકી એમ આટલા વર્ષથી આવતો હતો ને તો હું જરા બાનું બતાવીને આવતો હતો. એટલે એને દુઃખ ના થાય એવી રીતે બધું બોલવાની છૂટ, તો કેટલો સહેલો રસ્તો છે. જય સચ્ચિદાનંદ. ચેતન શુક્લા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. બુદ્ધિના ડખા છે ને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ખબર પડે પણ બહાર કઈ રીતે નીકળવું? કશું નહીં, જુદું જ રાખવાનું. એ થોડું આપણને વળગ્યું છે. આપણે કહીએ કે ઓ ચેતનભાઈ ક્યાં સુધી આવું ડખામાં પડશો, ચાલો પ્રતિકોણ કરો, આપણે દાદાની વાણી વાંચીએ. ચાલો ડખા બુદ્ધિના સમાધાન જ્ઞાનમાં 11મી આપતણી ચેપ્ટર ખોલીને વાંચવું આપણે, તો દાદાની ચાવી એટલી બધી સરસ મળશે કે આપણને સમાધાન મળશે. એટલે આમાં સાધન દાદાના વાણીનો આધાર લેવો અને આપણે જુદું રાખવું ચેતનભાઈને. અને હમણાં છે ને બુદ્ધિના ડખા થતા હોય ને બહુ, એ બધાએ કાન ખોલીને સાંભળી લો. સહેલો રસ્તો, સરસ મજાની આરતી કરો દાદા ભગવાનની, સિમંદર સ્વામીની 15-20 મિનિટની, પછી 15 મિનિટ અસીમ જે કાર કરો. આ વિધિ વાંચો બરોબર, શરણ વિધિ છે ને આખી વાંચવાની. કે શું હું તો બસ શુદ્ધ આત્મા છું, વિશુદ્ધ આત્મા છું, પછી કહે ને કે અનંત જ્ઞાનવાળો છો, ને એક વખત બોલું છે. એટલે શું કામ? તો મને ટાઈમ બહુ મળે ને, ડખા કરવામાં બહુ ટાઈમ મળતો હોય તો બોલો 3 વખત બધું, 5 વખત બોલો. ડખા કરવા છે તો પછી આ બધું આરાધના કરીએ ને, ભક્તિ કરીએ, આરાધના કરીએ તો આપણું હૃદય ખુલ્લું થાય ને બુદ્ધિ શાંત થાય. હા, અને પેલું સમજાયું કે? હા, અને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનું કશું નહીં, જુદું રાખવાનું. જેટલું તમે તન્મય કરો છો, મને બહુ નબળો થઈ ગયો છું, તેમ પેલું વધારે નબળું થતું જાય. એ કોક દાડો પેલું ચેતનભાઈ કે ને મને આમ થઈ ગયું, તમે ગભરાશો નહીં, હું છું ને તમારી સાથે, કશું નહીં થાય, દાદાભાઈ શક્તિ માગો, તે ધીમે ધીમે ઊંચું આવતું. એ તો પોઝિટિવ થઈ જાય પછી. બસ કરાય કે ના કરાય? 100%. સહેલો રસ્તો છે ને. હા, તમે કરશો ને ચેતનભાઈ જોડે એવું? ચોક્કસ કરજો. હા, બિચારાને શું કામ દુઃખી કરીએ આપણે? લોકો દુઃખી કરતા એટલે આપણે પાછા હું એવો થઈ ગયો એટલે પાછો રોગ વધી જાય પાછો. સૌસલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આવડી ક્રિયાઓમાં સવળું જ્ઞાન કેવી રીતે ગોઠવવાનું, એમાં દાખલા તરીકે છે કે કર્મ ફળ અને કર્મફળ પરિણામ જે આપણે સમજાવ્યું હતું, તેમાં કર્મ અને કર્મફળ ખબર પડે છે કે ધારો કે કોઈ શેઠે એમ કર્યું કે માણે અણહકના રૂપિયા જોઈતા હોય તો એમાં કર્મ એણે બાંધ્યું અને કર્મ ફળ પણ એને મળે, આખી જિંદગી એને અણહકનું જ મળ્યા કરે. તેમાં જે કર્મ ફળ પરિણામ હોય છે એમાં પ્રતિક્રમણ સિવાય જે કઈ કઈ ક્રિયા આપણે કરી શકીએ એવું? તારે શું ભ્રષ્ટાચારના રસ્તે આગળ વધવું છે? ના. તો પૂછું કામ એવું પૂછે છે? મૂકવાને હવે શેઠને જે કરવું એ કરશે, ગોટાળા. ના, એટલે અજ્ઞાન દશામાં એટલે આપણે સિમ્પલ દાદા શું કે છે, આપણે જૂઠું બોલાતું હોય તો જૂઠાને પછી એનું ફળ આવશે. લોકો કહેશે હા કહું છે અક્ષરે મનાય નહીં, હા વિશ્વાસ રાખવા જેવો નહીં. એવું આવે કે ના આવે કોક દાડો? જી. એ આવે ત્યારે આપણે પાછું તપ કરવાનું. કહો આપણે નક્કી કર્યું જૂઠું બોલીને કામ નથી કરવા, સમજાવીને કામ લેવું છે, સાચું છે. એવું આપણે જે ગોઠવ કરીએ છીએ ને એ જ અંદર સુધારવાનું છે. ઓકે. અને સામો જ્યારે આક્ષેપ આવે કે તું આવો છે, નકામો છે, ને તારી બદબોય આવે ત્યારે આપણે દોષિત નહીં જોવાના. ચોક્કસ. સમજાયું ને? એટલે અવળી ક્રિયા, આ ઊંધા દોષો જે થઈ ગયા એટલે દોષો જે છે ને એના ફળ તો આવશે. લોકો જ એના ના પૈ કહેતા હતા, લોકો મારી પાસે ગમે તે વાણી બોલે છે કારણ આપણા દોષને લઈને સામો વાણી વાંકી બોલે છે. જી. એટલે આવે વાણી વાંકી ત્યારે આપણે જમા કરવી અને દોષિત નહીં જોવાના. સવળું જ્ઞાન એટલે શું? નિર્દોષ જોવા અને પોતાની ભૂલના પસ્તાવા લેવા. સમજાયું ને? જી. અને પૂજ્યશ્રી, એક નિરૂમાના સત્સંગમાં મેં સાંભળ્યું હતું, એક બેન કહેતા હતા કે ઋષભદેવ ભગવાનને જ્યારે જ્ઞાન થયું હતું અથવા એ કોઈને જ્ઞાન આપતા હતા, કેવળ જ્ઞાન, ત્યારે દાદાજી ત્યાં હતા અને દાદાજીએ એમને કહ્યું હતું કે મને જ્ઞાન જોઈએ, અક્રમ જ્ઞાન કે એવું કંઈ. તે
એ બધું સાચું છે એટલે મને એ એક્ઝેક્ટલી ખબર આપણે નથી. સાંભળ્યું જેટલું સાંભળ્યું એટલું સાચું. ના એટલે એમ કે અમે ના, પણ બધા આમાં બહુ મહાત્મા ત્યાં હાજર હતા બહુ અને ઊંડા અમે ઉતર- બધાએ પ્રોમિસ કર્યું હતું દાદાને કે દાદા તમને જ્યારે જ્ઞાન મળે એટલે અમને આપજો. એટલું બધું ડિટેલ નથી, પણ આમ શું ભાવ થઈ જાય. અત્યારે કોક ના ભ્રષ્ટાચારનું કોક જુદું ભેળસેળ કરી વેચતો હોય તો કે આપણે ભેળસેળ કરીને વેચીશું, ફાયદો થશે. એટલે આવું આ સંસાર છે બધો. તો એવો આમને ભાવ થયો કે મને અક્રમ જોઈએ, અને આપણા જેવા હોય એ કંઈ મળી જાય તો સારું, ઓછી મહેનત દીક્ષા કોણ લેખે છે. તો કે આવું વૈભવ સાથે મોક્ષ, તો કે આપણને જોઈશે વાઈફ રાખવાની, છોકરા રાખવાના, ધંધો કરાય અને મોક્ષે જવાય, તો કે મને જોઈએ તો મળે તો સારું. એવો ભાવ થયો. આ તો સાધારણ વાત છે. આ શું આવું પરિણામ કેમ આવ્યું, તો કે આવા કોઝિસ ક્યાંક જોયું હોય તો જ આવું ઉત્પન્ન થાય, એવું દાદા કહેવા માગે છે. આમાં બહુ ઊંડા ઉતરવા જેવી વાત નથી. ઊંડા તો આપણે રોકડું મળ્યું છે ને, હવે પૂર્ણાહુતિ કરી લેવાનું, પુરુષાર્થ કરવો, એ ઊંડા ઉતરવા જેવું છે. જી ચોક્કસ. જય સચિદાનંદ. દેવેન્દ્ર ઝવેરી, इंदौर. जय सच्चिदानंद। बोलो. आप्तवाणी में 43 नंबर के पेज पर यह लिखा है कि क्रोध, मान, माया, लोभ इलेक्ट्रिकल बॉडी के कारण होते हैं। इसके साथ साथ यह भी लिखा है कि खुराक खाते हैं तो पचाने का काम भी इलेक्ट्रिकल बॉडी करती है। एक चीज़ मन की क्रिया है और एक पुद्गल की क्रिया है, तो ये दोनों एक ही क्रिया कैसे हो सकती है? मन की क्रिया कौन सी बोलते हैं आप? मान, माल, माया, क्रोध, वो मन की नहीं क्रिया, ये पुद्गल की तो नहीं है। ये सब पुद्गल की बाजी. देखो, ये हीटर इलेक्ट्रिसिटी बोलेगा मैं हीटर गर्म करता हूँ, करेक्ट है कि गलत है? और हीटर इलेक्ट्रिसिटी बोलेगा मैं एयर कंडीशन किया, एयर कंडीशन चालू किया, करेक्ट है कि नहीं? करेक्ट है। मैंने पंखा चालू किया, करेक्ट है? तो इलेक्ट्रिकल बॉडी से इलेक्ट्रिसिटी जनरेट होता है और इलेक्ट्रिसिटी से सब मशीन चलता है, कंप्लीट एक रेस्पिरेशन, डाइजेशन सब चलता है. क्योंकि और क्रोध मान माया भी उसमें पावर की ज़रूरत है, तो इलेक्ट्रिसिटी से इलेक्ट्रिकल बॉडी से मिलता है, शॉक लगेगा बाद में. इसी में आगे आपने लिखा है कि इलेक्ट्रिकल बॉडी, तेजस, शरीर एक ही चीज़ है और ये अपने साथ में अगले जन्म में भी जाता है। हाँ, तो साथ में मोक्ष जाने तक साथ में ही रहता है. जी, तो सच्ची पुद्गल बात है. की क्रिया और ये एक ही साथ कैसे चल सकती है? पुद्गल की क्रिया तो पुद्गल अपना की शरीर क्रिया में खत्म पावर कहाँ से आएगा? मशीनरी है, पावर नहीं है तो सब लोग बैठे रहेंगे. क्यों आज वर्कर लोग बैठे? सब पावर नहीं है. पावर आ गया तो सब काम करेंगे ना. तो पावर काम करता है कि पावर के वजह से मशीन चलता है, वो काम करता है. तो ये पावर की ज़रूरत है. पावर नहीं होएगा तो मशीनरी नहीं चलेगी. ये सारी पुद्गल मशीनरी है, मैकेनिकल चेतन, उसको पावर की ज़रूरत है. पावर इलेक्ट्रिकल बॉडी से मिलता है. समझ में आया आपको? जी। ભારતી છેડા. અહંકાર માની છે એટલે પ્રકૃતિ જે અપમાન કરે એની સાથે ભેદ પાડી નાખે. એ બધું જાણપણામાં હોય છે પણ પ્રજ્ઞાથી વિરોધ નથી થતો, તો એમાં શું ખૂટે છે? કશું નહીં, આપણે એકદમ સામટો વિરોધ નહીં કરવાનો, થોડો થોડો કરવો. એ થોડામાં જોર ના કરે. ઘણા પ્રકૃતિનો ફોર્સ હોય ને ત્યારે કશું નહીં કરવાનું, ત્યારે તપ કર્યા કરે. આ તોફાને ચડી છે પ્રકૃતિ, પછી ટાળવું પડે ને ત્યારે પાછા ફરવું. હે દાદા ભગવાન, અને બહુ તોફાન ચડ્યો તો દાદા ભગવાનને યાદ કરો તો એ બધો આધાર મળે. હે દાદા ભગવાન બચાવો, આ ઊંધું ચાલે છે, તોફાન કરે છે, બચાવો, શક્તિ આપો. દાદા દાદા કરવું એટલે પાવર વધશે અને આનું જોર પ્રકૃતિનું ટાળવું પડશે. એટલે જેટલી વાર વિરોધ નથી થતો એ પછી બધું પેન્ડિંગ રહેશે. આમાં શું છે કે આ ઇન્ટરેસ્ટથી આખો પ્રકૃતિ ઊભી કરી છે, એટલે અત્યારે પ્રકૃતિ જોર કરે છે, પણ પ્રકૃતિ પુરાણ ગલન છે. ખાલી થશે ને ત્યારે આપણે ટેક ઓવર કરી લેવાનું. દાદા દાદા કરો, આ વિધિ વાંચન, સામાયિક પ્રતિક્રમણ, અને આ જે અહંકાર આવું જોર કરતો હોય, એટલે બુદ્ધિ તોફાન કરતી હોય ને, પેલા આરતીનું વાત કરીને તે ચાલુ કરી જુઓ. એમાં લિંક તોડી નાખશે બધી. આ આરતી ને અસીમ જે જયકાર કરવા જેવું છે. અને આજે જ નિરૂમાએ બપોરના ટીવીમાં કીધું આરતી તો ખાસ કે આરતી એ વીરતી કહેવાય અને સંસારની પ્રતિપક્ષી છે. એટલે સંસારમાં ક્રોધ માન માયાલોભને અટકાવશે અને સંસારથી છોડાવશે અને આત્માની આરાધના કરાવશે. તો કેટલી સરસ વાત છે. બોલો, વિષય બાળકોની મા બાપ છોકરાના વ્યવહારમાં બાળકો માટે દાદાએ કહ્યું છે કે આ વિષયના તોફાનો, તો કે આરતી બારતી કરીએ ઘરમાં તો આ બધી લિંક તૂટી જાય કે છે. બીજી આપતાણીમાં જબરજસ્ત દાદાએ કહ્યું છે કે આ ઘરમાં આખું વાતાવરણ સરસ થાય, ઘરમાં સંસ્કાર ઉત્પન્ન થાય, અને આરતી વખતે દેવદેવી હાજર હોય છે
આરતી કરવાથી ઘરનું વાતાવરણ કલુષિત વગરનું થાય, સંસ્કાર બધું ઉત્પન્ન થાય અને એમાં હૃદયવાળું બધું દિલ થતું જાય, આ બુદ્ધિનું ચલણ તૂટતું જાય બધું. કરાય ને? વચ્ચેના ટાઈમમાં જે બધું બહુ ઊંધું ચિતરાઈ ગયું હોય, કંઈ વાંધો નહીં, નવેસરથી આપણે સુધારી લઈશું. સરસ આરતી બારતી કરીએ, અસીમ જે કાલ 10-15 મિનિટ કરીએ, કેટલો આનંદ. કાલે 10 મિનિટ કર્યા, કેટલો આનંદ થયો બધાને સ્થિરતાથી. એટલે હમણાં આપણે શું છે કે આ તૂટતું નથી, તોડવું છે, તૂટતું નથી, તોડવું. અરે મૂકો ને, આપણે આ બાજુ ચાલવા માંડો, પછી આગળ છે, થોડી વાર ટાળવું પડશે ત્યારે ઠેકાણે લાગે. ડર ઈ લાગે છે કે જે ઊંધું ચિતરાય છે ને એનો બહુ ડર લાગે છે. ના, પણ આપણે આત્માની આરાધના કરો ને, આ ધ્યેય બદલી નાખો કે મારે શુદ્ધ આત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું જ નથી. અને આ જે તોફાન કરે છે એના પક્ષમાં હું ને સામ, દામ, દંડ અને બેલ. સમજાવો તો માનતું નથી, તું આટલું કરીશ તો તને આટલું સરસ મળશે, તો સમજતા નથી. પછી એને કંઈ દંડ આપવા જાય તો માનતું નથી પૂતગલ, તો ભેદ પાડી દો, તું જુદો અને હું જુદો. અને બોલો ને પછી વખત, હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, આ તોફાની બાળકો છો બધા જુદા. એટલે પ્રકૃતિનું જોર એટલું હોય ને, એટલે આ જુદાપણું રહે નહીં. અને કશો વાંધો નહીં, એ રાખવાની મહેનતે કરશો નહીં. આ નવું સારું કરો. અમદાવાદમાં તોફાન થઈ કે ક્યારે શાંત થાય, કરે થાકી જશો. વડોદરા ચાલવા માંડો ને, જુઓ, પ્રયોગ તો કરી જો. અત્યારે શાંતિ લાગે છે કે નથી લાગતી? હા, લાગે છે. આ 3 દાડાથી થોડું સારું લાગે છે ને? બહુ સારું લાગે. તો બોલો, તમે પ્રકૃતિ લઈને જ ફરો છો ને, તો કેમ શાંતિ થઈ આટલી બધી? એટલે આ વૃત્તિઓ આત્મા ભણી ગઈ. હા, તો આત્મા ભણી ગઈ એટલે બધું સંસારનું ભોગવટા, દુઃખો, તોફાનો બોજા ઓછા લાગે, આપણને હળવા થઈ ગયા લાગે. તો પછી આ જ રસ્તો ઘરે પણ કરી શકો, અને સહેલો રસ્તો છે આપણી પાસે. કરી જોજો, 1 મહિનો પ્રયોગ કરી જોજો. આરતીનો, સરસ ભક્તિનો વિધિ મોટેથી કરીએ. ભલે આ તોફાન કરનારા તોફાન કરે, આપણે આપણું કરવું નિયમથી કરવું. 1 મહિનો જય સચ્ચિદાનંદ. સારું લાગે તો દવા પછી બીજો મહિનો ચાલુ રાખી, મને શક્તિ આપજો. અને વધારે સારું લાગે 3જા મહિને ચાલુ રાખી, પછી કાયમ દર મહિને ચાલુ રાખવી. અશોકભાઈ સુરતી. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. દીપકભાઈ, અમુક વ્યક્તિઓની જન્મથી જ સાંભળવાની, બોલવાની કે જોવાની શક્તિઓ નથી હોતી, તો શું એમના પૂર્વજન્મનું ભાવનું પરિણામ હશે યા ફિર કર્મનું પરિણામ? ભાવ કહો કે કર્મ કહો, બધું પૂર્વકર્મનું ફળ આવ્યું. આજનો દેહ પૂર્વકર્મનું ફળ છે જ, સમજાય ને? એટલે હવે આજુબાજુવાળા આમાં કદાચ પેલા હોય, આજુબાજુવાળાએ સમજવા આવે. પછી બોલ ને કે તારા કર્મ તું ભોગ, એવું બધું બોલવું નહીં. એ કેમ કરીને શાંતિ થાય, રાહત થાય ને હેલ્પ થાય, એવા ઉપાય કર્યા કરવા એમને. અને તોફાન કરે કે બોલ તો આપણે મુશ્કેલીવાળા છે એટલે એમને હેલ્પ કર્યા કરીશું. એટલે આપણે કરુણા જ રહેતી હોય છે, બસ હેલ્પ કરીશું. જય સચ્ચિદાનંદ. સંજય જૈન, પુણે. आपणाचार्य ने कोटि कोटि प्रणाम। सामायिक का विधि कैसे करना चाहिए और वो इसी हॉल में करना चाहिए क्या? नहीं, ज़्यादा लाभ मिल सकता है? ऐसे कुछ नहीं, ये जब साथ में रहते हैं सामूहिक, उस टाइम पे करो तो अच्छी अनुभव होएगा आपको. जैसे ये पुणे में भी सत्संग सेंटर है, तो उस दिन वो लोग सब VCD देखते हैं, बाद में 15 मिनट सब बैठ के सामायिक करने की. तो समूह में क्या है कि स्थिरता ज़्यादा होती है, एक दूसरे के वाइब्रेशन टच होकर स्थिरता बढ़ती है. और वही सामायिक 10 आदमी के साथ बैठ के करो, आज अभी 5000 के साथ करो तो और स्थिरता बढ़ेगी. और विधि तो जो किताब चरण विधि किताब में लिखी वही विधि, तो विधि पहले कराते ही है. जय सच्चिदानंद. સુષ્મા શાહ. જય સચ્ચિદાનંદ. આમ તો આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે, પણ સ્થૂળ મનને કોન્શિયસ માઇન્ડ અને સૂક્ષ્મ મનને અનકોન્શિયસ માઇન્ડ કહી શકાય? ના, બધું એ બધા સ્થૂળ મનના જ વિભાજન છે. સૂક્ષ્મ માઇન્ડ સુધી કોઈ પહોંચી જ નથી શક્યું. આ જ્ઞાનીઓ પહોંચ્યા, દાદા ભગવાન જેવા. જય સચ્ચિદાનંદ. પ્રિતેશ સોલંકી. દાદા ભગવાનને ખબર હતી કે તેઓ 356 ડિગ્રીએ પહોંચ્યા, તો એવી રીતના આપણને ખબર પડશે ને? એ તો ઢોલ નગારા વાગશે ત્યારે ખબર પડશે કે 356 આવી. અરે આપણે ડિગ્રી મળી એ ખુશ થાવ ને, કેટલી છે શું ચિંતવાની જરૂર છે? આ સત્સંગમાં એન્ટ્રી મળી એ ધન ઘડી ગણવી આપણે. આવું જ્ઞાન મળ્યું, કેટલી મોટી ડિગ્રી થઈ ગઈ. આમાં 300 ડિગ્રીની ઉપર જાય છે જ બધા મહાત્માઓ, એમાં તો બે મત નહીં. 200માંથી 300 સીધી 100 ડિગ્રી બાયપાસ થઈને આવી ગયા શુદ્ધાત્માના સ્ટેશને. હવે 5 આજ્ઞાનો પુરુષાર્થ કરીને પૂર્ણ સ્પષ્ટ વેદન કેવી રીતે પહોંચાય એનું પુરુષાર્થ કરો. 70% 5 આજ્ઞા પડાય એ ક્યાં ચૂકાય છે એની પુરુષાર્થમાં રહો.
આ ડિગ્રીને બહુ માથાકૂટ ના પડશે. શું 5 આજ્ઞામાં રહેવાય એવી શક્તિ આપે. હા, એ બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નિશાંત ભટ્ટ, બધું ડિસ્ચાર્જ હોય તો ધારો કે ગાડી ચલાવવાના ભાવ કર્યા હોય અને પછીના ભવે શું છે જાનવર ગતિમાં આવ્યો તો ત્યાં કેવી રીતે ગાડી મળશે ને? એમ એ તો કૂતરું થઈને ગાડી બેસે છે ને. મારી વાત નથી કરતો, જનરલ જ છે. અરે બહુ પુણ્ય કર્યું હોય ને, બીજાના ભલા માટે કકડાટ કર્યો હોય ને તો રોલ્સ રોયસ ગાડી ભેગી થાય, ગાડી ભેગી થાય કૂતરાને. ના સમજાયું? એટલે બીજાના ભલા માટે કકડાટ કરવા જેવો ને. કોઈને દુઃખ આપીને બીજાનું ભલું કરશો ને તો કૂતરાનો અવતાર મળે ને પછી ગાડી સારી મળે. શું પેલા ખટારામાં જવું પડે અને ગાડી મળે, પછી રોલ્સ રોયસમાં મળે કેટલાકને. એટલે શું તમારે ભાવ હવે શું કરશો તમે? મારે તો સીધું મહાવિદ્ય જવું છે ને? એ બરોબર છે, એનો વાંધો નહીં. પણ આ બધું કેવું છે કે આમાં કહે ને કે પોતે આજે આવો ભાવો કરે ને કે મારે આવું જોઈએ છે, એ સિલક પડી રહે છે. પછી પુણ્ય પાપ એને ફળ આપે છે. હવે એને જો વચ્ચે ગુના કર્યા હોય તો જાનવરમાં જાય ખરો, પણ એ પાછું એ 3 ગુનાનો દંડ ભોગવી પાછો આવે. પછી પેલી સિલક પડી હોય ને એને ગાડીની ભાવના કે જે ઘર ને બધું એ પાછું એમાં મળે ખરું, એને એનું પુણ્ય વપરાઈને મળે. પણ આ વચ્ચે પાપ બંધાયેલું તો એ દંડ ભોગવીને જાનવરમાં જઈને પાછો આવે. એટલે આમાં બધા ભાવો, ઘણા ખરા ભાવો આત્માની હાજરીમાં થયેલા ભાવો નક્કામાં જતા નથી. થોડું જ આમ બહુ મોડા હોય ને તો ઉગે નહીં. આમ ચીકણા કર્યા હોય ને, ના જોઈએ તો ખરું જ ને, કેમ જિંદગીમાં આમ, તો પછી બીજ નાખે છે અને પછી એ ઉગ્યા વગર રહેતા નથી. પણ ક્યારે ઉગશે ખબર ના પડે આપણને. એ પુણ્યની સિલક ભેગી થાય ત્યારે ઉગે. પુણ્યની સિલક ઓછી હોય તો પછી બિચારાને પૂરેપૂરું ભેગું ના થાય એની ઈચ્છા પ્રમાણે. જાનવર ગતિમાં શું લખ્યું છે? બેભાન અવસ્થા છે તો પછી તેમાં ભાવ કેવી રીતે થાય? એમ ભાવ નથી, દંડ ભોગવાના. જેમ જેલમાં ગયેલો માણસ 6 મહિના જેલ ભોગવીને પાછો આવે, એટલે દંડ ભોગવવાની જ ગતિ જાનવર ગતિ. એટલે એમાં કંઈક કમાણી કરતો નથી. કમાણી તો એ દુકાનમાં ગુનો કર્યો ને એ ભોગવવા જેલમાં ગયો 6 મહિના. જેલમાં કમાણી કરે નહીં, પછી દુકાને આવીને 6 મહિના પછી દુકાનમાં કમાણી કરે. પેલો સ્ટોક હોય, પૈસા હોય, નવો માલ ખરીદે, સ્ટોક હોય, એના આધારે ગ્રાહકો આવે, એ કમાણી કરીને પછી 2 ગાળાની દુકાન કરે, એવું બની શકે. હા. પૂજા ચાવડા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારે એ પૂછવું હતું કે કાલ રાતની સામયિક કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાયવાળી હતી, તો એમાં એવું દેખાયું કે નાનામાં નાની વસ્તુ હોય ને, પેન્સિલ, ઇરેઝર, એ બધી વસ્તુ કોઈને આમ ઘરમાં શેર કરવાની હોય ને તો જલ્દી થાય ને, એની માટે બહુ મોટો આમ ઝઘડો કરી દે કે તારે મારી વસ્તુ પાછી આપી દેવાની ટાઈમ પર જ, કે લઈ જાય છે તો સાચવજે ને, એટલું બધું મોટું કરી નાખે ને અમુક વખત તો આપે જ નહીં. અને આ જ વસ્તુ જો બહાર શેર કરવાની આવે ને તો ઇઝીલી શેર કરી દેવાય છે. એટલે માન ખાય છે ને, અહીં ઘરમાં કોણ કિંમત આપણી એના જેવું. પણ આમાં શું છે કે આપણે ઘરના લોકોને દુઃખ ના આપીએ એટલી શરૂઆત કરજો. આ બધી વસ્તુ ચોક્કસ રાખો તો રાખવી તો રાખો, પણ દુઃખ નહીં આપવાનું. અપાઈ ગયું એનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણ થાય છે ને વધારે? ના, વધારે નથી થતા. ના, તો આપણે નહીં 1 ના 5 એટલું તો શરૂ કરો, 15 સુધી તો નહીં. પણ ના ફાવે કરજો. કારણ શું છે કે આપણે આ કાટમાળ ધોઈશું ક્યારે? રોજે રોજ ઊભા થાય ધોઈ નાખીએ ને તો સારું પાર આવે જલ્દી, નહીં તો પછી પાછળ ક્યારે યાદ આવશે ને ક્યારે ધોવા બેસીશું. રોજે રોજ ઊભો થાય ને એટલું ધોઈને સૂઈ જવું, નહીં તો ત્યાં સુધી ધો કરવું, સુવા નહીં જતા રહેવું. ઊંઘી જવા જેવું નથી આ જગત. પૂજ્યશ્રી, હજી એક પૂછું ના? શું છે? આજની જે સામાયિક હતી ને કે જુદાપણાની કે સામાનું પણ જુદું ને પોતાનું પણ જુદું, તો સામાના જુદામાં કેવું થઈ જાય છે કે શુદ્ધાત્મા ભગવાન આને આવું દુઃખ અપાઈ ગયું તો એની માફી માંગુ છું, તો આપણે શુદ્ધાત્મા પાસે માફી માંગીએ છીએ કે જે વ્યક્તિને દુઃખ અપાયું એની પાસે માફી માંગીએ? એક બધું નજીકનું છે કે હે શુદ્ધાત્મા ભગવાન, ચંદુભાઈને આવું દુઃખ આપ્યું તેની માફી માગું છું. આપની સાક્ષીએ ચંદુભાઈને દુઃખ આપ્યા બદલ માફી માગું છું. ટૂંકી વાત આવી સમજી લેવાની. સમજાયું ને? પછી દિનેશભાઈ પ્રજાપતિ. જય સચ્ચિદાનંદ. હવે પ્રશ્નનો જવાબ તો આવી ગયો છે પૂજ્યશ્રી, પણ હવે બીજો એક પ્રશ્ન ઊભો થાય છે, તો તમારે કહેતા હોય તો વાત કરી લો. હા, કરી નાખો.
તો મારે એવું કહેવાનું કે જ્યારે તમે જોબ કરતા હતા, સર્વિસ કરતા હતા અને ત્યાર પછી તમે આ જ્ઞાન લીધું દાદા જોડે અને દાદા જોડે રહ્યા, તો પછી તે વખતે જ્ઞાન લીધા પછી તો તમારો ભાવ કેટલા સુધી હશે? અને અત્યારે તમે તો જ્ઞાની પુરુષ જેવા જ કહેવાય, તો અત્યારે તમારો આ જ્ઞાની ભાવ કેટલા સુધી છે? કંઈ આ વિશે કંઈક વાત કરશો? ડિગ્રી પૂછો છો? ડિગ્રી એટલે ઉપાધિ રાખતો જ નથી હું. તમે તો નીરુમા જોડે, દાદા જોડે રહેલા પ્રત્યક્ષ. હા, પણ ડિગ્રી એટલે અમે તો અત્યારે જોબ કરીએ છીએ એટલે અમારો ભાવ તો એટલો બધો ડાઉન છે, બિલકુલ ડાઉન. ના, એવું કશું ડાઉન નહીં, અપ નહીં માનવાનું. દુનિયા કરતાં ઘણા ઉપર ચડ્યા છો અને ઘણું મારે બાકી છે એવું મારે સમજવાનું. તમારે સમજવાનું દુનિયા કરતાં ઘણા ઊંચે ચડ્યા છે અને મારે સમજવાનું મારે ઘણું બાકી છે. સમજાય ને? એટલે બેઉની પ્રગતિ થશે. ના સમજાયું? હા, બસ. ચેતન, હવે તો બોલો. જય સચ્ચિદાનંદ. મન વચન કાયની 3 બેટરી ડિસ્ચાર્જ થાય તે જ બેટરી નવી બેટરી ચાર્જ કરે છે કે નવી બેટરી બીજા કોઈ પાવરથી ચાર્જ થાય? એકચ્યુઅલી શું છે, એ પેલો પાવર ચેતન ખરો ને એ બેટરી ચાર્જ કર્યા કરે છે અને પાવર ચેતન આમે કે મૂળ આત્મા નથી, એ ઊભો થયેલો છે. હું ચંદુ નામનો ભાગ છે ને એ પાવર ચેતન કહેવાય. પછી એ આવતા ભાવની પ્રતિષ્ઠા કરતો જાય છે અને જૂની ભોગવે છે ત્યારે એમાં એક જ હોય છે, હું જ છું આ. એટલે આ એવું એકાકાર છે ને, તેથી ડિસ્ચાર્જ વખતે નવું ચાર્જ ઓટોમેટિક થઈ જાય છે. એટલે બેટરીમાંથી બેટરી શબ્દ વપરાય, કારણ પોતે એમાં ભળેલો જ છે. પણ એ ભળેલો છે ને એને વધારે ફાઇન સ્લાઇસ પાડવી હોય તો કે હું ચંદુ, એ રોંગ બિલીફથી ભળે છે. ચંદુ જે કરી રહ્યો છે એમાં હું જ છું એવું વર્તે છે ને. સમજાય ને? બીજું, મન વચન કાયની બેટરી ઇલેક્ટ્રિકલ બોડી, કોઝલ બોડી સાથે ને સાથે જ હોય છે. તે નિગોદમાંથી એકંદરેમાં આવે ત્યાંથી જોઈન થઈ જાય. કોઝલ બોડી તો દર અવતારમાં ઉત્પન્ન થાય ને વિનાશ થાય, પણ આ ઇલેક્ટ્રિકલ બોડી તો કોઝલ બોડી દર વખતે નવી હોય. પણ આ જે મનુષ્યમાં આવતા સુધી સાહજિક છે, એની મેળે જ બધું થયા કરે છે. ડેવલપ આવરણ તૂટતા ઊંચો ચડ્યા કરે છે. જ્યારે ઇલેક્ટ્રિકલ બોડી તો હોય છે દરેક વખતે. એટલે નિગોદમાંથી એકંદરેમાં આવે ત્યારથી જોઈન થઈ જાય. હા, નિગોદ વખતે હોય જ. આવરણ એનું જ છે ને બધું. જળ તત્વનું આવરણ આવ્યું એટલે પોતા આત્મા બેભાન સ્થિતિ, એટલે મેં પેલો છે જ એને બોડી બધી ઇલેક્ટ્રિકલ. જી, તો ઇલેક્ટ્રિકલ બોડીને એક ભાવ પૂરતો પાવર સંગ્રહાયેલો હોય છે કે પછી ખોરાકથી કે નવી ઇલેક્ટ્રિસિટી પૂરાતી રહે છે? ખરેખર આમ તો એ કન્ટિન્યુઅસ રહે જ છે. ઠેઠ નિર્વાણ થયા પછી પણ સિદ્ધ ક્ષેત્રે પહોંચતા સુધી રહે છે. એ કાયમ જોડે કોન્સ્ટન્ટ હોય છે. એટલે એ ભાવમાં કદાચ ઇલેક્ટ્રિસિટી થોડી ઓછી થઈ જાય એટલે ખોરાક, વિટામિન્સ એ બધું ઇલેક્ટ્રિકલ બોડીથી પેલું કોઝલ બોડીમાં ફેરફાર થાય અને કોઝિસ જે ફેરફાર થાય એ પ્રમાણે ઇફેક્ટિવ બોડીમાં ફેરફાર થાય. કોઝલ બોડી કોન્સ્ટન્ટ રહે છે. સમજાય ને? એટલે ઘણા પેલા બીમાર પડી જાય, ઘણા નૂર જતા રહ્યા હોય એવા લાગે, એ બધું એ કોઝિસની ઇફેક્ટ રૂપે આવ્યું છે. ઇલેક્ટ્રિસિટીમાં કોઈ ફરક નથી પડતો. એમ હોતું નથી, પણ પછી પેલું એણે કહે ને કે વાપર્યું બરોબર નહીં, કોઝિસ એવા કર્યા તો ઇફેક્ટમાં આવું બધું આવ્યું અને એને અંતરાય પડ્યા, ખાવાનું ડાયજેસ્ટ થતું નથી, એ બધું પક્ષાઘાત થયો, એ બધું પાવર પછી શોર્ટ સર્કિટ થઈ ગયું, એવું એને કર્મ બાંધ્યું એટલે ફળ આવ્યું. બાકી નહીં તો ઇલેક્ટ્રિકલ બોડી એ તો કંઈક ખરાબ સારું કરે એવી નથી. આ કોઝિસ ખરાબ સારા થવાથી ઇફેક્ટ ખરાબ સારી આવે છે બધી. જય સચ્ચિદાનંદ. ચાલો તો આપણે સામાયિકની વાત લઈએ. સામાયિકમાં તો આપણે એક કે ને કંઈ વારંવાર આવે દાદા કે અણહકના લૂંટબાજી કરી હશે, અણહકનો વિચાર કર્યો હોય તોય જાનવર ગતિ થઈ જાય. અણહક એટલે હસબન્ડ વાઈફ એ હકનું કહેવાય, એ સિવાય પરણ્યા સિવાયની વ્યક્તિ એ અણહકનું કહેવાય. બહાર પર સ્ત્રી કે પર પુરુષ માટે વિચાર બગાડવો, દ્રષ્ટિ બગાડવી અને આગળ પછી સ્પર્શ થવું, કલ્પના કરવી, બધું જોખમ જ છે. અને જો પરણ્યા ના હોય તો બધું અણહકનું જ કહેવાય પછી. એટલે આજે આપણે ખાસ આ વિષય વિકારના દોષો સામે પ્રતિકોણ પ્રત્યાખ્યાનની આખી સામાયિક કરીએ. ઘણા બહુ મોટો જોખમી દોષ છે. આવું સરસ આત્માનું વિજ્ઞાન જાણીએ છતાં આ વિષયના ગુના કઈ જગ્યાએ ભટકાવી દેશે. અને દાદા તો ત્યાં સુધી કહે છે કે જેની જોડે દ્રષ્ટિ બગડી હોય, આચાર દોષ થયો હોય તો જ્યાં અવતાર લે ત્યાં અવતાર લેવો પડે. એટલે દાદા કહે છે એમ 3 બાબતમાં અમે કોઈ જવાબદારી લેતા નથી. અણહકના વિષય, પછી નોનવેજ અને દારૂ. બોલો આ 3 વસ્તુ ચાલતી હોય તો કઈ જગાએ જતા રહીશું, જ્ઞાન ખોઈ બેસીશું.
મોક્ષનો માર્ગ ચૂકી જઈશું ભરોસો નથી. માટે આપણે કહીએ ને કે આપણે વાત કરતા હોઈએ છીએ કે 1, 2, 3 અવતારમાં મહાવિદ્ય ક્ષેત્રે જવાય એવું છે, પણ આપણે આ દોષોને ચોખ્ખા કરી નાખી શકાય. અને એટલું ચોક્કસ છે કે કેટલા દિલથી ને હમણાં પદમાં આવ્યું ને પાપને પ્રતિકોણથી ધોઈને ચોખ્ખો થઈ શકે છે. તો એ જ વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું છે કે આપણા જે દોષો છે બધા વિષય વિકારના, તે બધા દોષોને ખૂબ દિલથી પસ્તાવો સાથે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરી નાખીએ તે એક પળ ચોખ્ખા થતાં છેવટે એટલું સરસ ધોઈ નાખાશે કે એ ગુનાની જવાબદારી આવતા ઉભો માટે નહીં રહે. અને એ અપેક્ષાએ આપણે કહીએ છીએ કે આ દોષો આપણે ધોઈ નાખવાના જ છીએ, માટે 1, 2, 3 અવતારે મહાવિદ્ય જઈને મોક્ષે જઈ શકીશું. માટે એ સામાયિક આ વારંવાર આપણે ખાસ વિધિ વાંચન સામાયિક પ્રતિક્રમણ કરવાની વાત કહીએ છીએ ત્યારે વાંચનમાં બ્રહ્મચર્યના પુસ્તકો પણ વાંચજો અને 9મી આપતણી જેવી કશાયના દોષો સામે પણ સમજણ મળે એવી પુસ્તકો વાંચજો. પ્રતિક્રમણ છે, નીચ દોષ દર્શન છે. અને જે સામાયિકના ટાઈમમાં આપણે વાતે કરી કે 45% ટાઈમ વિષયના દોષો ધોવામાં કાઢો, 45% ટાઈમ કશાયના ધોવા અને 10% ટાઈમ આપણી આત્માને ગુણોની ભજના અથવા તો ચરણવિધિમાં થઈ જ જાય છે આપણી. પણ થોડો ઉપયોગપૂર્વક કે કઈ રીતે હું શુદ્ધ આત્મા, કઈ રીતે અવ્યાભાત સ્વરૂપ, એ થોડું એક આત્મગુણોની આરાધના થશે, આનંદ વધશે, શક્તિ વધશે આપણી. પણ આ 2 ભાગે કશાયના દોષો પણ ધોવા છે અને વિષયના દોષો પણ ધોવા છે. ઘણા લોકો કે મોટી ઉંમરના થયા, અમારે ક્યાં વિષયના દોષો થાય? તો કે ના, જ્યારથી સમજણા થયા 12-14 વર્ષની ઉંમર ત્યારથી આ વિકારી તોફાન ચાલુ જ થતું હોય છે. ત્યારનું લેવાનું. પરણ્યા ત્યારે મોહ કેટલો બધો જ વ્યાપેલો, પછી ઘરમાં કકડાટ થાય તો 2માંથી 1 જણને પછી એમ જ થાય કે આની કરતાં બીજા સારા, એટલે બીજો કોઈ માન આપે તો ત્યાં ખેંચાઈ જાય, અથવા તો બહાર રૂપાળું દેખે ત્યાં દ્રષ્ટિ બગડી જાય. આ ટીવી, સિનેમા, પછી આ ઇન્ટરનેટ, બધી રીતે વિષય વિકારનો આ છાપાઓ કેટલી જગાએ ચિત્ત બગડી જતું હોય છે. વિષયના ફોટા પાડી નાખે અને પછી કલ્પનાનું થિયેટર ખુલે, એમાંય કેટલું કલ્પિત ભાવો કરી નાખે. એટલે આજે આ વિચાર દોષ, પછી કહે ને કે ચિત્તના ફોટા પડ્યા, પછી કલ્પના, પછી આ સ્પર્શ દોષ હોય કે પછી આગળ વધ્યા હોય બધા, એ બધાય દોષોને એક વ્યક્તિઓ સાથેના દોષને ખૂબ પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીને ધોઈ નાખીશું. પણ આ બહુ મોટો, કારણ આ એવો દોષ છે કે હિસાબ બંધાય છે, આવતે ભવ પછી દેખાડે આપણને. જેમ વેરનો હિસાબ આવતે ભવમાં વેર વાળે એકબીજાનો, એવો આ મોહનો હિસાબ પણ આવતે ભવ સંબંધમાં આવે. આ બધા જે નજીકની વ્યક્તિઓના સંબંધમાં વિષયનું મોટું કારણ બની જતું હોય છે. એટલે આપણે એ જો દોષ ધોઈ નાખીએ કે ભાઈ મારે, અને ખૂબ જ જે સવારે આપણે શુદ્ધાત્મા જોઈને જુદા પાડીને એ શુદ્ધાત્મા પાસે આ પ્રકૃતિ ઉપર જે કશાયના દોષ થયા એની માફી માગીએ છીએ, એવી રીતે એ જ દેહની અંદર બેઠેલા શુદ્ધાત્મા પાસે કે હે શુદ્ધાત્મા ભગવાન, આ દેહ પ્રત્યે વિકારી ભાવ થયા, તેની માટે દિલથી માફી માગું છું, મને ક્ષમા કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. અને જોડે જોડે એવી ભાવનાએ કરાય કે તમે મોક્ષ માર્ગમાં આગળ વધો, મને મોક્ષ માર્ગમાં આગળ વધવા દો, મોક્ષે જતાં સુધી મને બ્રહ્મચર્ય પડાવી શક્તિ આપો. જે છઠ્ઠી કલમ છે કે કોઈ પણ દેહધારી જીવાત્મા, સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય, તેના સંબંધી વિષય વિકારી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય, કર્તા પ્રત્યે ન અનુમોદાય એ પરમ શક્તિ આપો અને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો. આ ભાવ સુધારવા જેવો છે. અને દિલથી એક દોષને પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરતા જવાનું. આખા જગતની દરેક વ્યક્તિઓ, સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે પ્રત્યે મને વિકારી ભાવ ક્યારેય ના થાય એવી મને શક્તિ આપો. અખંડ શુદ્ધ અતૂટ બ્રહ્મચર્ય પડાવી મને શક્તિ આપો. એ ભાવથી ભાવના પણ ભાવતા જવાનું અને આ દોષો થયા એના પ્રતિકોણ પ્રત્યાખ્યાન પણ કરતા જવાનું. અને જુદાપણાની જાગૃતિ રાખીને કે ના, હું શુદ્ધાત્મા છું, ફાઇલ 1ને કહેવાનું તમે આ ધોઈ નાખો. જ્યાં જ્યાં દ્રષ્ટિ બગડી, વિચાર બગડ્યા, કલ્પના થઈ, અડાઅડી થઈ, એ કોઈને હસબન્ડ વાઈફ સિવાયનું સર્કલ આજે આપણે લઈશું. હસબન્ડ વાઈફનું સર્કલ આપણે પછીના 4 દિવસોમાં આવવાનું જ છે. આપણે હસબન્ડ વાઈફ સિવાય બહારની જ્યાં દ્રષ્ટિ બગડી, નજીકની કહે ને કે જ્યાં જ્યાં વિષય વિકારી ભાવ થયા, નાનપણથી રસ્તા ઉપર, સ્કૂલો, કોલેજો, બસ સ્ટેન્ડ, એરપોર્ટ, જ્યાં ગમે ત્યાં ગયા, દુકાનો, બધે આમ તો નજર બગડ્યા જ કરતી હોય. અને
દેહ ભલે ગયડો થાય પણ મન ગયડું થતું નથી. એ જુએ, કમ્પેરિઝન કરે અને ભાવ બગાડે વિકારી. માટે આ સિનેમા, નાટકો, ટીવી બીવી બધામાં પણ જ્યાં જ્યાં દ્રષ્ટિ બગડી હોય, વિચારો બગડ્યા હોય, આકર્ષણ થયું હોય, મોહ થયો હોય, ગમ્યું હોય કે કેવી સરસ, કેવો સરસ, એ બધું વિષય ભાવ જ કહેવાય છે. અને એક એક ભાવને આપણે ધોઈ નાખવા છે જ. કારણ આપણે બહુ મોટી પ્રગતિ કરવી છે મોક્ષ માર્ગમાં. તો આ મોટો અટકણ છે વિષય, એ અટકણ તૂટી તો બહુ મોટી પ્રગતિ થશે. અને એ આપણે વારંવાર સામાયિકમાં લેવું જોઈએ. અને ખરેખર તો રોજે રોજ કશાય અને વિષયના પ્રતિક્રમણ આખા દિવસમાં થયા એનો અવશ્ય પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવા જોઈએ. તો આપણે પછી દાદા કહે છે ને કે જેટલી ઝડપથી જવું હોય એટલું તમે વધારે ટાઈમ પ્રાયોરિટી રાખો. સરપ્લસ ટાઈમ જેટલો આપણા મોક્ષના આવતા બાધક કારણો ધોવા માટે વાપરીશું, જ્ઞાનમાં રહેવાના પુરુષાર્થ માટે વાપરીશું, ઝડપથી આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીશું. એટલે સરસ રીતે આજે સામાયિક કરીએ અને ખૂબ જ જાગૃતિપૂર્વક કે ના, ખૂબ દિલથી પસ્તાવો લઈને કે દરેક વ્યક્તિની અંદર શુદ્ધાત્મા પાસે કે હે શુદ્ધાત્મા ભગવાન, આ ભૂલ હવે ક્યારેય નહીં થાય. અણસમજણથી, અજ્ઞાનથી, મોહથી, લાલચથી, વિકારી ભાવોથી આ દોષ થઈ ગયા છે. ખૂબ પસ્તાવો કરું છું, મને માફ કરો. ક્યારેય ભૂલ ના થાય એવી શક્તિ આપો. નિર્વિકાર રહેવા એવી શક્તિ આપો. મન વચન કાયથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું એવી શક્તિ આપો. ખૂબ શક્તિ દિલથી નાખતા જઈશું, પસ્તાવા લઈને પ્રતિક્રમણ કરતા જઈશું અને પ્રત્યાખ્યાન પણ લેતા જઈશું. એટલે આખું સરસ આ બહુ મોટો વિષય દોષ ધોવાની સામાયિક પ્રતિક્રમણ છે અને વારંવાર કરતા રહીશું આપણે. તો કારણ સૌથી વધારે આ જગતના આ કળિયુગમાં આવ્યા 5મા આરામાં સૌથી મોટો ગાંઠ વિષય દોષની છે. લપસ્યા મહાવીર ભગવાન પછી આ વિષય વિકારના તોફાનને લીધે. અને કોઈ અવતારમાં કોઈ કાળે આપણને કોઈ સાચી વાત સમજવા મળી નથી પ્રોપરલી કે ભાઈ આ ગુનો કહેવાય, આ દોષ કહેવાય, અણહકનું કહેવાય, જાનવર ગતિમાં જવું. અણહકનું પસ્તાવા સાથે ભોગવાવે તો એ જાનવરમાં જાય ને પછી ખુશી ખુશી જ ભોગવે ને તો નરકે જાય. અને આપણે તો જ્ઞાનમાં રહીને ધોઈ નાખીશું તો ચોખ્ખું થઈ શકશે અને મહાવિદ્ય ક્ષેત્રે જવાશે. એટલે આપણી પાસે આ દાદાએ કૃપા કરીને આ રસ્તો આપ્યો છે પ્રતિક્રમણનો. આપણે ઉપયોગપૂર્વક આ દોષોને ધોઈ નાખી ચોખ્ખા થઈ જઈએ એટલે બહુ જ જરૂર છે. એટલે આ સરસ રીતે કષાય અને વિષય એ બેવને ઓળખી લેવાના. બીજાને કંઈ પણ દુઃખ થાય એ ભાગને આપણે કષાય કહીએ છીએ. અને ક્યાંય આકર્ષણ મોહ થયો, દ્રષ્ટિ બગડી, એ ભાગને વિષય કહે. બેવ ચોખ્ખા કરીશું ને તો આ સંસારની વ્યક્તિઓના સંબંધમાંથી છૂટીશું. અને ફાઇલો જ્યારે કોઈ પણ ના રહે ત્યારે મોક્ષે જતાં કોઈ રોકી નહીં શકે આપણને. અને એ રસ્તો થઈ શકે એવો છે. માટે આપણે આ સામાયિક પ્રતિક્રમણના ઉપાયથી આ ચોખ્ખા થવાનો પુરુષાર્થ ચાલુ રાખીશું. ચાલો તો આપણે સરસ વિધિ કરીએ અને આ પ્રતિક્રમણ આ સામાયિક ખાસ બધા કરજો. આપણે છૂટા પડીએ છીએ પછી કે ઘેર બેસીને છે સૂઈ ગયા અને ના આને ખાસ ધોજો. 1 કલાક દાદાના આશીર્વાદ આપણે સ્પેશિયલ આજે લઈશું અને આ દોષ ધોવાનો જબરજસ્ત સામાયિક પ્રતિક્રમણ કરીશું આપણે. ચાલો તો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગીમાં થયેલા વિષય વિકારી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે કલ્પના સંબંધી દોષો અથવા સ્પર્શ કે કોઈ પણ પ્રકારના વિષયના દોષોને એક એક દોષોને સંભાળીને ખૂબ હૃદયપૂર્વક પસ્તાવો કરી પ્રતિક્રમણ કરી ફરી આવા દોષો ક્યારેય ના થાય એવો દ્રઢ નિશ્ચય કરી સામાયિક કરવાની શક્તિઓ આપો. જે વ્યક્તિ પ્રત્યે વિષય વિકારી દોષ થયો છે તે જ વ્યક્તિની મહી બેઠેલા શુદ્ધાત્મા ભગવાન પાસે પોતાના દોષો માટે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી
જુદાપણાની જાગૃતિ રાખી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું.